વડોદરાના મહારાજા મનમોહન યુવા મંડળ દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ શરૂ। 38મા વર્ષમાં મંડળ કરશે મંગલ પ્રવેશ નિમિત્તે પાઠ પૂજન કરવામાં આવ્યું। મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ઘરે ઘરે ઉત્સવ વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવની ધૂમ મચાવવા માટે વડોદરાના મહારાજા તરીકે જાણીતા મનમોહન યુવા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મંડળના આયોજક સન્ની પટેલે જણાવ્યું છે કે ઉત્સવના પ્રારંભ રૂપે આજે ભક્તિભાવપૂર્વક પાઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ જાણીતા કલાકાર સન્ની જાદવના લાઈવ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અને સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે મનમોહન યુવા મંડળના આ વર્ષે ગણેશોત્સવના સફળ 38મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે। દર વર્ષે અવનવા આકર્ષણો લાવતા આ મંડળ દ્વારા આ વખતે કઈ ખાસ થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવશે તે અંગે પૂછતા આયોજકોએ જણાવ્યું કે આ વર્ષની ડેકોરેશન થીમ હાલ પૂરતી એક સરપ્રાઇઝ રાખવામાં આવી છે। આ સસ્પેન્સ આગામી દિવસોમાં જ ભક્તો સામે ખોલવામાં આવશે। મનમોહન યુવક મંડળ જે વડોદરાના મહારાજા તરીકે ઓળખાય છે, ત્યાં આજે પાઠ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। પાઠ પૂજા કાર્યક્રમ પત્યા પછી લાઈવ સંગીત જે સન્ની જાદવ તરફથી રાખવામાં આવેલું છે, જે હાલ ચાલી રહ્યું છે। કેટલા વર્ષથી ગણપતિ? 38મું વર્ષ છે। આ વખતે થીમ કેવો રહેવાનો છે? થીમ એ હજુ સરપ્રાઈઝ છે, એ હજુ અમે બહાર નહીં પાડેલું। આપનો પરિચય? સન્ની પાટેલ।